નાસો થઈ જાય, લત લાગી જાય પછી આ બધાને. હા પેલો લીટી ડાયરેક્ટ થઈ ગઈ પ્રિયાંશુ ઠાકોર કિચનમાં અને આ આપણા શેફ. ગાઈઝ ગુડ મોર્નિંગ ઇન માય વ્લોગ. તમારું સ્વાગત છે. આપણા ઉતર્યા હતા રિક્ષામાંથી છથી પેલી બાજુ રસ્તો બરાબર નહોતો ને એટલે અમે સોસાયટી ઘરથી નહીં આવતો હું કોલેજ જ જઈએ, પણ આ સોસાયટીના અંદરના રસ્તેથી આવીએ. મારો ઓમ હાય હારમાન તો બસ જઈએ કોલેજ બાજુ. ખાલી રસ્તો પેલી બાજુ ને બધું આ રોડ ને બધું બને ને એટલે પુલ બને, ફ્લાયઓવર બને ને એટલે બધું પેક છે, એટલે જવાની જગ્યા જ નહીં. તો એટલે હવે ડાયરેક્ટ કોલેજમાં જઈને મને પબ્લિક આપણી ઓછી આવી આજે. તો ઓમ પહેલાં જતો રહેતો હતો પણ આજે આમાં ભેગો આવ્યો કારણ કે ટ્યુશનમાં રજા એટલે અમારા આજે ભેગો આવ્યો એટલે એમાં ફોન કરવા પડે મારે આવવા માટે. છેલ્લે તો ફોન જ કાપી નાખ્યો મારો આવવામાં. હવારામાં ફ્રી ફાયર અમે તો હવારામાં બનાવી નાખી ના સારું ભાઈ. હા બધું આ તમને નાસો થઈ જાય, લત લાગી જાય પછી આ બધાને. એ નશામાં ડૂબેલા ના રહેતા. बरोबर मूवी कौन सी देखी इधर जिंदगी पूरी फिल्म बनी पड़ी है वो देखने बार मूवी की क्या बात करते हो. कॉलेज आई था जो पब्लिक है नहीं આપણા બીજા સેમમાં હતા પબ્લિક કેટલી આવતી હતી આપણી. આ બીજા સેમ વાળા તો દેખાતા નહીં ના હોય. જો બધા બ્લેક પહેરીને આયા જો અમને ગ્રુપ તૂટી જાય આપણે ના કરે એટલે નહીં આપણે તો કરવાનું એટલે હું આપણે લે તું જોતો કરી કોઈ સર એટલે હોટસ્પોટ કરજે. લેક્ચર ભરવા પબ્લિક જ નહીં. આ પબ્લિક હતી એ પબ્લિક જ જાય છે ખબર નહીં. આ રાજ અને એક પણ એસવી પબ્લિક આપણી આજે આવી બહુ દિવસ એ લખવા બે આ બે પબ્લિક બાજુના ક્લાસમાં જાય. ના ગલગોટો આવે તો પછી એ ભણવા છે. એ દિવસે અમે તો શુક્રવારે હતા ને, શુક્રવારે અમે તો અહીં ઊભો રહ્યો હતો, અહીંયા જ ઊભો રહ્યો હતો ટી શર્ટ પહેરીને. પેલો મેસેજ નાખ્યો ને ત્યાં અમે તો નીકળી ગયા ભાઈ પાછળથી ડાયરેક્ટ અંદર જાય ને એવો. કારણ કે સીએનનો હતો, સીએનનો લેક્ચર લેવા આવ્યો નહીં તે સરે મૂકી દીધો મેસેજ અને અહીંથી પબ્લિક જઈ 12 નંબરમાં એ ડિવિઝનવાળા જોડે. પણ અમે તો અહીં જ બહાર નીકળી ગયા એટલે બીજા લેક્ચર નહીં ભરવાના. હા તમે શુક્રવાર નતો ભરેલો? શુક્રવાર ભર્યો નહોતો, આઈએસસી નો ખાલી બહાર જતા કારણ કે અહીંયા લેવાયું પછી બાજુમાં જતા રહ્યા એટલા. અને એ ડબલ ઓપીનું લખાશ ભણેસી બહુ દિવસ યાર એટલે આજ ભણવું પડે નહીં. એ જ ને હવે સાહેબની રાહ જોઈએ આવવાની. બીજી પબ્લિક તો આવી નહીં. આથી પબ્લિકમાં છોડી દે તો યાર. હા પબ્લિક જ નહીં આવી સાહેબે ના લે તો સારું જ છે. વાહ હમણાં જે ડીઆરપી વાળા આવી જાય તે લોકોએ લિંક લખીએ ને અહીંયા તે કે તમારે ઇવેન્ટ 22 તારીખે તમારે ઇવેન્ટમાં રહેવું હોય ને તો એ લોકોએ ઇવેન્ટો ગેમિંગનો આવો પછી બીજું કોઈ નોન ટેકનિકલ અને ટેકનિકલ બંને માટે ત્યાં લોકો આવા લિંક ચેક કરે. તે લિંકમાં સબવે સફરે આવી, ફ્રી ફાયરે આવી, બીજી બધી ઘણી ગેમો આવી. આ લોકો લોગિન કારણ કે આ ફ્રી ફાયરના પ્લેયરો ને આ બે જણા લોગિન થશે. 200 રૂપિયા ચાર્જ ખરો? વાહ કરો તો ભાઈ બહુ થઈ ગયું. લેક્ચર પૂરા થઈ ગયા ને પણ હવે
આ લોકોને બાય બાય કહી દઈએ. બાય ફાલ્ગુન. હવે અમે હમણાં બે જઈએ છીએ. આ લોકો અહીંયા ફ્રી ફાયરની પ્રેક્ટિસ કરશે થોડી. એનો ટુર્નામેન્ટ આવે છે હમણાં કીધું તો LDR પર તો ટીમ લઈને જવાની આ લોકોની સ્કોડ. અને અમે જઈએ છીએ એક્ઝામ પૂરા થઈ જાય અમારે એક્ઝામનું વાંચવાનું અને એ રહ્યો ઓમ આપણો પંજાબી વાત કરીને હતી. બહાર જઈએ યુપીની બસ આવશે ને એટલે યુપીની બસમાં જોઈ લે હડો. આ લોકો ભેગા આવશે અમારા હર્ષ ઠાકોર, રાજપૂત, અયાન સૈયદ પેલો લીટી હા આવું ના કહેવાય. આ પબ્લિક થાય ભાઈ બ્લોગ. આનું નામ કેવલ અટક કઈ કેવલ રાજપૂત, કેવલ ઠાકોર. અરે પંડ્યા, અરે હાર્દિક પાંડ્યાના ભાઈ મારલા અમને 33 નંબર. આવા બધા કોમ્પિટિશન ના કરાય. એ જ ને આ લોકો રીલ કોમ્પિટિશન કરે છે. પહેલી 3 રીલમાં અશ્લીલ વાતો તો ભાઈ એવી ડાર્ક કોમેડી આવી જાય ને તેના ડેર આપવાની. અત્યારે ડેર એ આપેલી ને કે યોગીન બસમાં નહીં ચડાવવાનું અને એક પછી એકબીજાનો ફોન ચેક થાય તો પહેલી 3 રીલમાં ગ્રીન આવે ને. નહીં આવતી. એક અનામ જ આવી. અનામ ચેક થાય લે ભાઈ. બે જણા ડાર્ક કોમેડી બહુ એટલે એ લોકોના ડાર્ક કોમેડી વાળી રીલ આવી. એટલે એ લોકોને યોગીની બસમાં નહીં ચડવાનું. દેગામની બસ મળી જાય પછી તો આવ્યા હતા ને યોગીની બસમાં અને બસ એવી મળી ને મસ્ત નવી નક્કો કલર બલર થયેલો નીચે પણ એકદમ તૈયાર નાઈરો ઓમ પબ્લિક આવી બીજી દેગામની પથિકાનો સાઈડમાંથી બારીમાંથી પછી હમણાં દેગામનો હશે. દેગામ દશું ને એટલે કે ઓમ ગઈ એની બસમાં તો આપણે જઈએ એક્ટિવા લેવા. થઈ ગયા તા ઘેર. પ્રિયાંશુ ઠાકોર બ્લોગની ચેનલ કન્વર્ટ થઈ ગઈ પ્રિયાંશુ ઠાકોર કિચનમાં અને આ આપણા શેફ. આમાં કઈ પૌવન આપણે તરી રહ્યા છીએ. તમારે કેટલા તરો એ તમારો માપ રાખવાના. તમારે કાળા કરવા કે પીળા એ રીમાં કઈ પવાનું કે તમને પણ જોઈતે તો દુકાનદારે જોડે પૂછીને ખરીદી લેવાનું અને મકાઈ પૌવા તારીને મમરામાં મિક્સ કરીને મસ્ત ખાવાના તમારા નમક અનુસાર, તમારા સ્વાદ અનુસાર. અમે ખાઈને બતાવીએ એનો ટેસ્ટ કેવો છે. પછી અને મમરા મિક્સ થઈને આવી ગયા છે. હવે આપણે ટેસ્ટ કરીએ. એવું મકાઈ પૌવાનો કેવડો બોલાય? મને નથી ખબર. સરસ આવે છે, ક્રિસ્પીનેસ છે, મમરા પણ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. અને બાજુ બેઠા છે ને જે બેન એ મારે સામે જોઈ રહ્યા છે કે હું શું કરી રહ્યો છું. એ બેન મને ના પડે કે મને શૂટ ના કરો એટલે હું એમને શૂટ નહીં કરતો. આપણે મમરા ઉપર મકાઈ પૌવા મિક્સ કરેલા ને કેવડો મામી કે આપણે ફોકસ કરીએ ને આપણી ચા પણ રેડી છે એટલે પીવાની મજા આવે છે. તમને પણ પીવી હોય ને તો તમારે ઘેર બનાવીને પી લેવાની. આપણું ગાજર અને ગાજરનો હલવો બનાવવાનો છે આજે અને અમે સીણમાં બેઠા છીએ. હું સીણે થોડું અમારો કેમેરામેન શૂટિંગ કરશે અને અમારા શેફ પાછળ બેઠા છે. અને શેફને બતાવી દેજો એ ગળ છીણવા બેઠા અને હું ગાજર છીણું છું. અને આજે અમારે બનશે ગાજરનો હલવો. તમારે ખાવું હોય ને માગતા નહીં, બહુ બનાવતા નહીં, અમારા બાપનું બનાવીએ છીએ. તમારા ભાગમાં નહીં આવે નહીં, અમારા ભાગમાં આવવાનું. આ તો ખાલી શિયાળાનો ગાજરનો હલવો રહી જાય ને એટલે થોડો સીણી બનાવી દઈએ છીએ. થોડા આવ્યા અમારા શાકભાજીવાળા જોડેથી લીધા ને ગાજર એટલે સીણી બનાવી દઈએ છીએ. જો આપણો ગોળ અંદર
શેફ આપણા બનાવી રહ્યા છે મસ્ત ગાજરનો હલવો. એ આપણો ગાજરનો હલવો છે થોડો બાકી પછી ડીશમાં આવી જશે. આજના બ્લોગ માટે આટલું. આ બ્લોગ ગમે તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો કોઈ પાર્ટ ગમે તો. ટિલ ધેન બાય બાય, ગુડ નાઇટ. મળીએ એક નવા બ્લોગ સાથે.